તો જય દાદા દ્વારકાથી જેમાં ભવાની કેમ છો બધા મજામાં. મિત્રો આજે આપણે વાત કરીએ શ્રીફળ. શ્રીફળ આપણા જીવનની અંદર ક્યારે આવ્યું અને શા માટે? મિત્રોને શ્રીફળને જ કેમ આગવું સ્થાન મળ્યું? કોઈ પણ આપણે સારું પૂજન કરીએ, કોઈ પણ આપણે શુભ કાર્યની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે શ્રીફળ આપણે લાવીએ છીએ, શ્રીફળનું પૂજન કરીએ છીએ. કોઈ પણ દેવી દેવસ્થાને આપણે શ્રીફળ વધાવીએ છીએ. તો શ્રીફળ જ કહેવાય. આપણે એના વિશે જાણીએ. શ્રી એટલે લક્ષ્મીજીને પણ આપણે શ્રી કહે છે. કોઈ પણ માનવાચક આપણે શબ્દ લગાડવો હોય, કોઈને સંબોધનું હોય તો આપણે શ્રીથી, શ્રીમાન, શ્રીમતી આપણે આવા શબ્દોનો ઘણો ઉચ્ચાર કરતા રહેલા છીએ. મિત્રો શ્રી એટલે છે ને શુભ છે, સારું છે, સુંદર છે. શ્રી અને ફળ એટલે સારું ફળ એમ. તો મિત્રો સારા ફળ એ ઘણા છે. તો શ્રીફળને શા માટે કહ્યું? તો મિત્રો પહેલાના વખતની અંદર આપણે કોઈ પણ દેવી દેવસ્થાને બલિ ચડાવતા આવા આપણે જે એક પ્રથા હતી આપણી એમ. પરંતુ મિત્રો ધીરે ધીરે જેમ જેમ આ ઋષિઓ મુનિઓ આવ્યા, આદિ માનવ હતો, બલિ ચડાવતો, આ તે કરતો, ત્યારે આપણા ઋષિ મુનિઓએ એક રસ્તો કાઢ્યો કે ભાઈ આપણે આ ફળને ચડાવો ને એટલે બલિ તમારી સ્વીકારી લીધી ભગવાને. આવું ધીરે ધીરે વિચાર સરણીની અંદર, માનવ વિચાર સરણીની અંદર ઋષિ મુનિઓએ દ્રઢ કર્યું અને આપણે શ્રીફળ લાવ્યા. આ શ્રીફળ મિત્રો જે શ્રીફળ જ કહેવાય. તો એમાં આપણે જે એના છાલા ઉખાડીએ એટલે જોઈએ એટલે એમાં આંખ હોય બે, અને પશુ જેવું જ તમને આમ મુખારવિંદ હોય એવું દેખાય. એટલે એ રીતે એને માનવના જીવનની અંદર આવી રીતે આકૃતિ ફિટ કરી અને ઋષિ મુનિઓએ આ જે શ્રીફળને છે ને એ દ્રઢ કર્યું એમ. અને કોઈ પણ દેવી દેવસ્થાનના સાનિધ્યની અંદર, દેવી દેવસ્થાનના સ્થળ ઉપર આપણે ફળ ચડાવીએ એટલે તમારી જે બલિ જે ચડાવો અને જે તમે પુણ્ય મેળવવા માંગો એટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય, આવું આપણી વિચાર દ્રષ્ટિની અંદર દ્રઢ કર્યું. શ્રીફળ જે છે એને જ કેમ આવ્યું સ્થાન મળ્યું? તો મિત્રો આપણે જાણીએ છીએ કે શ્રીફળ છે ને એને તમે આમ જુઓ ને તો ઉપરથી ખડબચડું હોય, છાલા હોય એટલે વાળ જેવું હોય, પછી એની અંદર વિવિધ પ્રકારની કોઈ ગમે તે વસ્તુ હોય એને લાગેલી હોય, ચોટી જાય. તો આ આપણને દર્શાવે છે કે માનવીય જીવનમાં પણ આવું જ છે. કોઈ આડંબર નહીં, કોઈ સુંદરતા નહીં, કોઈ વેશભૂષા નહીં. તો આ શ્રીફળ જે છે એ બધા જગ્યાએ પડ્યું હોય તો એ સિમ્પલ જ દેખાય. એ માણસ છે એ જે સિમ્પલ દેખાતું હોય, જે કોઈ આડંબર ન કરતો હોય, અભિમાન ન કરતો હોય, અને જે પોતે જેવું છે એવું જ દેખાતું હોય, એથી ઓછું પોતે છે એથી વિશેષ દેખાવાના બદલે પોતે કંઈક પોતાના જે ગુણ છુપાવી અને પણ પોતે શ્રેષ્ઠ થવા ના માગતો હોય એવું આ શ્રીફળનું છે. કારણ કે ઉપરથી આપણને દેખાતું ખડબચડું અને છાલાવાળું જે શ્રીફળ છે એ અંદરથી પવિત્ર છે. અંદર સરસ મજાનું ટોપલું છે, એમાં પાણી હોય છે, એનું વિવિધ પ્રકારની એમાંથી સામગ્રી બની શકે છે, વિવિધ સ્થળે એને સ્થાન છે. એટલે મિત્રો શ્રીફળ છે ને એ ખૂબ પવિત્ર છે. માનવી જીવનમાં પણ એવું છે કે માણસ ગમે તેવો હોય, માણસ સુંદર હોય, ગમે હોય, પણ જો સુંદર સંસ્કાર ન હોય, સુંદર સ્વભાવ ન હોય, સુંદર એના વિચારસરણી ન હોય તો એની કોઈ એ માણસ ખોટો છે એવું આપણે સાબિત કરીએ. એમ જે માણસ છે જેવો છે તેવો છે, ભગવાને જેવો બનાવ્યો એવો છે, એથી વિશેષ અંદર છે એ આ શ્રીફળનો ગુણધર્મ આપણને સમજાવે છે. કારણ કે જે માણસ શ્રીફળ જે છે ને એ અંદરથી જે હોય છે ને એનાથી બહાર ખરાબ દેખાય છે, પરંતુ જે બહાર જે દેખાડો છે એ તો માણસે જોયું જ છે કે આ તો કે ભાઈ મોઢે કહેવા વાળો હોય, સત્ય સમજાવી દેવા વાળો હોય, તમને કોઈ પણ પ્રકારનું કહેવા વાળો ન હોય, તમને કઈ પણ પ્રકારની નુકસાની ના પહોંચાડે હોય, એ પોતાનું કોઈ પદ પાવર હોય તો એ બતાવતો ન હોય, અને છતાં એ તમારું કામ ઉકેલતો હોય, એ માણસ શ્રીફળ જેવું છે. કારણ કે એનો જે ગુણધર્મ છે ને એ શ્રેષ્ઠ છે. એને દેખાવ છે ને એ ભલે
તમને જેવો તેવો દેખાતો હોય પણ એ દેખાવતા કરતા જે 75% જેના ગુણ છે ને એ સુંદરતા જે અંદરની જે છે એ ખૂબ મહત્વની છે. તો આપણે એ છે એને આપણે ક્યાં ક્યાં અત્યારે ઉપયોગ કરી છે તો કે કોઈ પણ માણસના સંબંધ આપણે બાંધવા હોય તો પણ આપણે એમાં શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ તમે ધંધાની શરૂઆત કરો તો શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ જાતનું કંઈ પણ તમે કાર્ય શુદ્ધ કરો કે અશુભ કરો પણ આ શ્રીફળની હાજરી અચૂક હોય છે અને શ્રીફળ જે છે ને એ ખૂબ સુંદર હોય છે. શ્રીફળમાં મિત્રો જ્યાં જ્યાં શ્રીફળનું કોઈ પણ પૂજન આપણે કરીએ ને ત્યારે એ જે શ્રીફળ જે છે એ આપણે કોઈ ભગવત કાર્યનું પ્રતીક તરીકે આપણે રાખીએ છીએ. કોઈ પણ આપણે દેવી દેવસ્થાને આપણે બેસાડીએ છીએ તો આપણે શ્રીફળના સ્વરૂપે પહેલા એને બેસાડીએ છીએ. કોઈ પણ આપણે આગળ કાર્ય કરવું હોય, કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો પણ આપણે શ્રીફળનો પહેલા ઉપયોગ કરીએ છીએ. એટલે મિત્રો શ્રીફળ છે ને એનો જે અંદરનો ગુણધર્મ જે છે ને એ એકદમ પવિત્ર હોય છે. શ્રીફળ માંદગી પામેલા માણસને પણ શ્રીફળનો આપણે પાણીનો પ્રયોગ કરીએ છીએ, પાણી આપીએ છીએ, પાણી એને પાઈએ છીએ અને એ જ શ્રીફળ આપણે સ્મશાને જ્યારે જાય છીએ ત્યારે પણ એ શ્રીફળ આપણી સંગાથે હોય છે. એટલે મિત્રો શ્રીફળનો જે ગુણધર્મ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. એટલે આપણે એને શ્રીફળ કહીએ છીએ એટલે સારું ફળ. સૌમાં શ્રેષ્ઠ ફળ હોય તો એ શ્રીફળ છે. એટલે મિત્રો આપણા ઋષિ મુનિઓ જે આપણી પરંપરા કરી છે, જે આપણને માધ્યમથી આપણને પ્રતિક દર્શનથી આપણને સમજાવ્યા છે એની પાછળ કંઈ ને કંઈ વિજ્ઞાનનો ઉદ્દેશ છુપાયેલો છે. શ્રીફળની આપણે અનેક પ્રકારની વાનગી થાય છે તો એના અનેક પૌષ્ટિક તત્વો છે માણસ માટે ફાયદાકારક છે. એટલે આપણે શ્રીફળ વધારે ઉપયોગ કરીએ છીએ અને શ્રીફળનો આપણે વધારે જતન કરીએ છીએ. એટલે મિત્રો શ્રીફળ ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે તમે ગમે તેવા હોય, તમે દેખાવના ગમે તેવા હોય પણ તમે દિલના સાફ હોવા જોઈએ. તમારું અંદરનું જે અંતર છે એ કોકને ઉપયોગી હોવું જોઈએ. અંદરથી તમે જે તમારી કોમળતા છે એ જ સાચી છે, પરંતુ જે બહારની ખળબચડતા એટલે તમારા જે સાચી કહેવાની પરંપરા, સત્ય સમજાવવાની પરંપરા, મોઢે કહી દેવાની પરંપરા, આ વસ્તુ જે છે ને એ કોઈને ગમતું નથી. એટલે ઉપરથી તમને શ્રીફળ ન ગમે પરંતુ જે ઉપર ન દેખાતા ન ગમતું જીવન જે છે ને એ જ સાચું જીવન છે. કારણ કે જે સત્ય માણસ હશે ને, એ સાચો માણસ હશે ને એ ખળબચડો જ લાગશે, એ સમાજને એ નકામો જ લાગશે. પરંતુ જે સમાજને જે નકામું લાગે છે ને એ સૃષ્ટિ માટે શ્રેષ્ઠ છે, ધર્મ માટે શ્રેષ્ઠ છે. આ દેવી દેવસ્થાનમાં આગવું સ્થાન એ માટે જ ધરાવે છે કારણ કે શ્રીફળ જે છે ને એનો ગુણધર્મથી જ એ આગવું પદ પામ્યો છે. તેથી જ તે આપણે જોયું છે હવન કરો, યજ્ઞ કરો તો શ્રીફળની હાજરી પહેલા હોય છે. શ્રીફળની આહુતિ વહેલા આપવામાં જ કારણ કે આહુતિ એને જ સ્વીકારાય કે જે શુભ હોય, સુંદર હોય, સારું હોય. એટલે જ હું કહું છું કે મિત્રો શ્રીફળ જેવા બનજો. ભલે સફરજન જેવા ન બનો તો કાંઈ નહીં પણ શ્રીફળ જેવા બનજો તો ચોક્કસ તમારો હર કોઈ સમાજ સ્વીકાર કરશે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્ય જો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.